તમારા ચેનલ ઉપર સ્વાગત કરું છું। સ્ટાન્ડર્ડ 9 માટે આપણે આજે સ્ટાન્ડર્ડ 9th માં રેશનલ નંબર્સમાં આગળ ન્યૂ કોન્સેપ્ટ ભણશું। ઓકે, ન્યૂ કોન્સેપ્ટમાં આપણે ફાઇન્ડ કરશું। ફાઇન્ડ એની मतलब કે કેટલા પણ find any rational numbers between two rational numbers આપણે આથી એની કાઢી નાખીએ then अनुकूल सारू पड़े। फाइंड रेशनल नंबर्स बिटवीन एनी टू रेशनल नंबर्स, कोईपण बे रेशनल नंबर्स ની વચ્ચે રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના। એન્ડ સેકન્ડ ફાઇન્ડ ઇરેશનલ નંબર્સ પણ કરશું। ફાઇન્ડ ઇરેશનલ નંબર્સ between any two rational and irrational also। Okay, then let's start। આની પહેલાના મારા વિડીયો તમને સારા લાગ્યા હોય then પ્લીઝ તમે કોમેન્ટ કરી શકો છો, લાઈક કરી શકો છો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો। બરાબર, કોઈપણ પ્રકારની તમને તકલીફ પડતી હોય, કોઈ ડાઉટ હોય then તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો। ઓકે, હું તમારી માટે 24/7 અવેલેબલ રહીશ। ફર્સ્ટ ઓફ ઓલ, કોઈપણ બે નેચરલ નંબર, હોલ નંબર કે રેશનલ નંબર્સની વચ્ચે કેટલા નંબર્સ હોય? કોઈપણ બે નેચરલ નંબર્સ લઈએ, નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, રેશનલ નંબર્સ કે ઇરેશનલ નંબર્સ, કોઈ પણ નંબર્સ લઈએ then એ નંબર્સની વચ્ચે ઇન બિટવીન ટુ રેશનલ, ઇરેશનલ કે ટુ નેચરલ કે ટુ હોલ નંબર્સની બિટવીન કેટલા નંબર્સ તમે ફાઇન્ડ કરી શકો? then મારો આન્સર છે ઇનફાઇનાઇટ। આપણે ઇનફાઇનાઇટ નંબર ઓફ ધી ટર્મ્સ, બરાબર, ઇનફાઇનાઇટ નંબર્સ આપણે બે રેશનલ કે બે ઇરેશનલ કે બે નેચરલ કે બે હોલ નંબરની વચ્ચે ફાઇન્ડ કરી શકીએ। તમને ખબર હશે કે જનરલી ડેસિમલ નંબર્સમાં તમે ભણ્યા છો કે હું 3 અને 4 આપું then 3 અને 4 ની વચ્ચે તમે ડેસિમલ નંબર્સ તમે મૂકી શકો, રાઈટ? then 3 અને 4 ની વચ્ચે ડેસિમલ નંબર્સ તમારે 3.1, 3.2, 3.3, 3.4 એવી રીતે તમે ડેસિમલ નંબર્સ જે છે એ આવતા હોય છે। બરાબર, તમે સ્કેલ, તમે જનરલી આપણે જે સ્કેલ યુઝ કરીએ છીએ એ સ્કેલમાં પણ તમે જોઈ શકો કે ભાઈ 3 અને 4 ની વચ્ચે આવી રીતે સ્કેલ પાડેલા હોય છે અને એ સ્કેલમાં, બરાબર, તમે પોઈન્ટ એટલે કે ડેસિમલમાં તમે કાઉન્ટ કરો છો। 3 અને 4 ની વચ્ચે આવી રીતે નાના નાના સ્કેલ્સ આપેલા હોય। ઓકે, અને એ સ્કેલ્સ તમે છે ને ત્યાં ડેસિમલ્સમાં કાઉન્ટ કરતા હોય છો। then આ તો અહીંયા 10 નંબર્સ છે, બટ 10 કરતાં પણ વધારે તમે નંબર્સ ત્યાં ફાઇન્ડ કરી શકો છો। then કોઈપણ બે રેશનલ કે ઇરેશનલ કે નેચરલ કે હોલ નંબરની વચ્ચે કેટલા નંબર્સ તમે ફાઇન્ડ કરી શકો? That's my answer is infinite number of the terms find કરી શકો, infinite numbers find કરી શકો। ઓકે, then first હું સ્ટાર્ટ કરું ટુ રેશનલ નંબર્સ, બરાબર। find 6 rational numbers between 3 and 4।
ઓકે, 3 અને 4 એ રેશનલ નંબર્સ છે. યસ, ઇટ્સ અ રેશનલ નંબર. 3 અને 4 પણ એ શું છે? રેશનલ નંબર છે. બીકોઝ 3/1 અને 4/1 આપણે લખી શકાય. દેન 3/1 અને 4/1 ઓલરેડી શું છે? એક પ્રકારનું P/Q ફોર્મ, અને એ P/Q ફોર્મ રેશનલ નંબર આપણે કહી શકાય. તેની મેથડ શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમને જે બે નંબર્સ આપેલા છે એ બે નંબર્સ તમારે લખી નાખવાના. આફ્ટર ધેટ તમને જેટલા નંબર્સ ફાઇન્ડ કરવાના છે, મારે અહીંયા 6 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના છે. ધેન ઓલવેઝ એની કરતાં એક જે છે નંબર આપણે એક્સ્ટ્રા, મતલબ કે એક આપણે ઇન્ક્રીઝ કરશું નંબર. અહીંયા 6 આપેલા છે, ધેન હું ઓલવેઝ એની કરતાં ગ્રેટર, 6 કરતાં ગ્રેટર હું નંબર લઈશ. કોઈ પણ ગ્રેટર લઈ શકો છો, 7, 8, 9, 10, 11 કોઈ પણ લઈ શકો છો, બટ 6 મારે ફાઇન્ડ કરવાના છે. ધેન 6 કરતાં ઓલવેઝ ગ્રેટર નંબર્સ તમારે લેવાના છે. બરાબર? ધેન 6 કરતાં ગ્રેટર કોઈ પણ એક નંબર લઉં, ધેન હું 6 કરતાં ગ્રેટર નંબર 7 લઉં. ધેન 7 નંબર તમારે જે છે 7 એ બોથ સાઈડ તમારે મલ્ટીપ્લાય કરવાના છે, બંને નંબર્સમાં, બોથ નંબર્સમાં. તમારે ખાલી ધ્યાન શું રાખવાનું છે કે અહીંયા કમ્પલસરી ડિનોમિનેટર સેમ હોવું જોઈએ. પહેલાં ફર્સ્ટ કે તમારે કમ્પલસરી અહીંયા ડિનોમિનેટર્સ સેમ કમ્પલસરી હોવા જોઈએ. આફ્ટર ધેટ તમે આ પ્રોસેસ કરી શકો છો. હું એક એક્ઝામ્પલ એવું લઈશ જેમાં તમારી ડિનોમિનેટર્સ અલગ અલગ આવતા હોય, તેને પણ એક એક્ઝામ્પલ આપણે લઈશું. પહેલાં આપણે અહીંયા આમાં ધ્યાન આપીએ કે 6 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના છે. ધેન એક એક્સ્ટ્રા નંબર, મતલબ કે એક ગ્રેટર દેન 6 કોઈ પણ નંબર લઈ શકો છો, 7, 8, 9, 10 કોઈ પણ લઈ શકો છો. મેં 7 લીધેલા છે. મલ્ટીપ્લાય કરીએ, 3 7 21, 7 1 7, 7 4 28 and 7 1 7. ધેન મારી પાસે અહીંયા 21/7 and 28/7, 21 to 28, 21 to 28 મારી આગળ નંબર્સ ફોર્મ થાય છે. કેટલા નંબર્સ ફોર્મ થાય છે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7, 28/7 અને અહીંયા ફર્સ્ટ હતું 21/7. ઓકે, ધેન આ ફર્સ્ટ અને આ લાસ્ટ, આ બે નંબર્સની વચ્ચે મારે કેટલા નંબર્સ ફોર્મ થાય છે? અહીંયા 1 2 3 4 5 6. આ મારા 6 રેશનલ નંબર્સ મને મળી ગયા. મારે અહીંયા બે નંબર્સની વચ્ચે, આ બે નંબર્સની વચ્ચે 6 રેશનલ નંબર્સ મારે ફાઇન્ડ થઈ ગયા. આ 6 રેશનલ નંબર્સ મારે આ બે નંબર્સની વચ્ચે મળે છે. ઓકે, 28/7 એટલે કે 7 1 7 4 એટલે 4 જ થશે. અને 21/7, ધેન 7 3 21, ધેન એકચ્યુઅલી 3 જ થશે. ધેન તમે કહી શકો કે 3 અને 4ની વચ્ચેના રેશનલ નંબર્સ કયા છે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 and 27/7. હવે અહીંયા તમને ક્વેશ્ચન થશે કે ભાઈ આપણે અહીંયા જો નંબર ચેન્જ કરીએ, અહીંયા હું 9/9 મલ્ટીપ્લાય કરું ને અહીંયા પણ 9 મલ્ટીપ્લાય કરું બોથ સાઈડ, ધેન મારા આન્સર તો ચેન્જ થઈ જશે. ધેન આન્સર ભલે ચેન્જ થાય તો પણ તમારે જે આન્સર 9 મલ્ટીપ્લાય કરશો, ધેન જે આન્સર આવશે એ પણ તમારું આન્સર જે છે એ કરેક્ટ ગણાશે. ઓકે, તમને જેટલા કીધા છે બરાબર, એની કરતાં ગ્રેટર કોઈ પણ નંબર લઈ શકો છો. રાઈટ? ધેન તમે 9 લેશો તો પણ તમને 6 કે 7 કે 8 રેશનલ નંબર્સ મળશે. બરાબર? ધેન એમાંથી કોઈ પણ 6 તમે રેશનલ નંબર્સ લખી શકો છો. એ પણ એક્ઝામ્પલ્સ આપણે 1 by 1 એક્ઝામ્પલ્સ લેતા જશું, ધેન એમાં તમને વધારે ક્લિયર થતા જશે. ઓકે, ધેન આ ફર્સ્ટ એક્ઝામ્પલ કે ભાઈ 3 અને 4ની વચ્ચેના 6 રેશનલ નંબર્સ કઈ રીતે ફાઇન્ડ થાય? ધેન 3/1, 4/1 મલ્ટીપ્લાય 6 કરતાં ગ્રેટર નંબર લેવાનું છે. 6 કરતાં ગ્રેટર હું 7 લઉં છું. ધેન 21/7, 28/7 એન્ડ મારે 6 રેશનલ નંબર્સ મળી ગયા. ઓકે, ગ્રેટ. હવે આપણે આગળ વધીએ. હવે હું ફ્રેક્શનમાં નંબર લઉં છું. હું હવે એક નંબર જે છે એ ફ્રેક્શનમાં લઈશ. ફાઇન્ડ
8 rational numbers between 3/4 and 5/4. ઓકે, અહીંયા ડિનોમિનેટર્સ હજી પણ સેમ જ છે, બરાબર. સેમ ડિનોમિનેટરમાં જ આપણે હજી વર્કઆઉટ કરશું. મારે અહીંયા 8 ફાઇન્ડ કરવાના છે. દેન ગ્રેટર દેન 8 કોઈ પણ નંબર તમે લઈ શકો છો. હું અહીંયા 3/4 લખી નાખીશ અને અહીંયા પણ 5/4 લખી નાખીશ. ગ્રેટર દેન 8 હું અહીંયા 9 લઈશ. ગ્રેટર દેન 8 હું 9 લઉં છું. તમે 10 પણ લઈ શકો છો, 11 પણ લઈ શકો છો અને 12 પણ લઈ શકો છો. ઓકે, દેટ્સ યોર ચોઇસ. અને જો એ પ્રમાણે તમે નંબર્સ લેશો દેન આન્સર્સ અલગ અલગ મીન્સ ડિજિટ અલગ અલગ આવશે તો પણ તમારું આન્સર કરેક્ટ ગણાશે. ઓકે, અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ. 9 3 ઝા 27 બાય 9 4 ઝા 36, 9 5 ઝા 45 and 9 4 ઝા 36. હવે મારે 27 બાય 36 અને 45 બાય 36 મારી આગળ લોટ્સ ઓફ નંબર્સ મળે છે. લોટ્સ ઓફ નંબર્સ કયા છે લખું અહીંયા. હું લખું છું અહીંયા 27 બાય 36, 28 બાય 36, 29 બાય 36, 30 by 36, 31 by 36, 32 by 36, 33 by 36, 34 by 36, 35 by 36, 36 by 36, 37 by 36, 38 by 36, 39 by 36, 40 by 36, 41 by 36, 42 by 36, 43 by 36, 44 by 36 and 45 by 36. Then મારે આ ફર્સ્ટ નંબર એન્ડ આ બરાબર મારી આગળ આ ફર્સ્ટ નંબર અને આ લાસ્ટ નંબર આ બે નંબર્સની વચ્ચે 27 by 36 અને 45 by 36 આ બે નંબર્સની વચ્ચે મારી આગળ અહીંયા લોટ્સ ઓફ રેશનલ નંબર્સ મળ્યા છે. કેટલા રેશનલ નંબર્સ છે ચેક કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. હવે મારે અહીંયા 17 રેશનલ નંબર્સ મળી ગયા. જોતા હતા કેટલા 8 મળી ગયા કેટલા છે 17. દેન હવે ક્વેશ્ચન થશે દેન હવે શું કરવું બરાબર. આગળ મેં કીધું આવી રીતે પણ આવી શકે કે ભાઈ જોતા છે આપણને 8 જ તે ખાલી પણ મળ્યા છે આપણને ઘણા બધા. દેન એવા કેસીસમાં આપણે શું કરવું કે ભાઈ મારે 8 જોતા છે દેન 8 જ હું લઈશ. પણ કયા 8 લઈશ? કોઈ પણ તમે રેન્ડમલી 8 નંબર્સ લઈ શકો છો. ઓકે, પ્લીઝ નોટિફાય. હું ફરી વખત રિપીટ કરું છું કે તમે આ 17 નંબર્સ છે 28 by 36 થી લઈને 44 by 36 સુધીના આ નંબર્સમાંથી કોઈ પણ 8 રેન્ડમ નંબર્સ લઈ શકો છો. પ્લીઝ રિપીટ કરું છું, કોઈ પણ 8 રેન્ડમ નંબર્સ લઈ શકો છો. ઓકે, કોઈ પણ 8 રેન્ડમ નંબર્સ મીન્સ કે હું 28 by 36 થી લઈને 1 2 3 4 5 6 7 8 આ 8 નંબર્સ લઈ શકું છું. બરાબર, મારે હું ઈચ્છું તો દેન આ 8 નંબર્સ હું લઈ શકું છું. જો તમારે બીજા કોઈ 8 નંબર્સ લેવા હોય તો તમે બીજા કોઈ પણ 8 નંબર્સ લઈ શકો છો. કે ભાઈ 31 by 36 થી લઈને આપણે 8 નંબર્સ લઈએ 1 2 3 4 5 6 7 8. દેન તમે 31 to 38 આ 8 નંબર્સ પણ લઈ શકો છો. બરાબર, તમે રેન્ડમલી એક છોડીને એક નંબર્સ લેવો છે તો પણ તમે એ નંબર્સ લઈ શકો છો. ઓકે, તમે કોઈ પણ રેન્ડમ નંબર્સ લઈ શકો છો. પણ કેટલા 8 રેન્ડમ નંબર્સ. હું અહીંયા 8 રેન્ડમ નંબર્સ હું લઉં છું. 8 રેન્ડમ નંબર્સ હું લઉં છું કે ભાઈ હું એક લઈશ 30 by 36, પછી હું લઈશ 32 by 36, પછી 33 by 36, 35 by 36, એક 29 by 36 લઈ લઉં છું, એક 42 by 36 લઉં છું. કેટલા થયા 1 2 3 4 5 6 થયા. એક 37 by 36 લઈ લઉં છું અને એક 40 by 36 લઈ લઉં છું.
આ મારા 8 રેન્ડમ નંબર્સ જે છે મેં લીધેલા છે, then આ મારા 8 રેશનલ નંબર્સ between 3/4 and 5/4 આ મારા આન્સર્સ રહેશે. ઓકે, ક્લિયર? હવે આપણે આગળ જઈએ. હવે ડિનોમિનેટર્સ સેમ ન હોય, અહીંયા તો આપણે ક્વેશ્ચન્સમાં ડિનોમિનેટર સેમ આપેલા હતા, બટ ડિનોમિનેટર સેમ ન હોય તો find 7 rational numbers between 1/3 and 1/2. ઓકે, હવે અહીંયા ડિનોમિનેટર્સ અલગ અલગ છે અને મારે ફાઇન્ડ કરવાના છે 7 રેશનલ નંબર્સ. ધેન ફર્સ્ટ પહેલાં હું 1/3 and 1/2 લખી નાખીશ. હવે ડિનોમિનેટર અલગ અલગ છે, ધેન ડાયરેક્ટ 7 કરતાં ગ્રેટર નંબર મલ્ટીપ્લાય કરી નાખવાનું, જેમ કે 8, 9, 10 બોથ સાઇડ ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી નાખવાનું નહીં, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તમારે 3 અને 2 મતલબ કે જે ડિનોમિનેટરમાં નંબર્સ છે એમનું શું કાઢવું પડશે? LCM. એમનું શું કાઢવું પડશે? LCM. LCM મીન્સ લીસ્ટ કોમન મલ્ટીપલ્સ, બરાબર. 3 અને 2 નું LCM કાઢીએ દેન આપણને LCM આવશે એ 6. ઓકે, દેન 6 LCM આવ્યું, દેન 3 ની સાથે શું મલ્ટીપ્લાય કરીએ તો 6 આવે, 2 મલ્ટીપ્લાય કરીએ દેન મને 6 આવશે. હવે તમે જે ડિનોમિનેટરમાં નંબર મલ્ટીપ્લાય કરો છો સેમ નંબર તમારે ઉપર મલ્ટીપ્લાય કરવું પડે, બીકોઝ તમારે ડિનોમિનેટર સેમ કરવાના છે એટલા માટે. ઓકે, ડિનોમિનેટર સેમ કરવા માટે હવે અહીંયા 2 ની સાથે કયો નંબર મલ્ટીપ્લાય કરીએ તો મને 6 આવશે, 3 મલ્ટીપ્લાય કરવું પડે. હવે જો કમ્પલસરી તમે ડિનોમિનેટરમાં નંબર મલ્ટીપ્લાય કરો છો કોઈ પણ, then તમારે એ નંબર સેમ ન્યુમરેટરમાં પણ મલ્ટીપ્લાય કરવું પડે કમ્પલસરી. આફ્ટર ધેટ મને અહીંયા નંબર મળી ગયો 2/6 અને અહીંયા 3/6. ઓકે, મારી પાસે નંબર છે 2/6 and 3/6. હવે મારે અહીંયા 7 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના છે. દેન 7 મતલબ મેં ઓલરેડી કીધું, દેન તમને જે નંબર્સ જેટલા નંબર્સ ફાઇન્ડ કરવાના છે એનીથી ઓલવેઝ તમારે ગ્રેટર નંબર્સ લેવાના છે. 7 આપેલું છે, દેન એની કરતાં ગ્રેટર નંબર 8, 9, 10, 11, 12, 13 કોઈ પણ નંબર લઈ શકો છો. ઓકે, દેન 7 છે, દેન હું અહીંયા મલ્ટીપ્લાય કરીશ 8 ઓન બોથ સાઇડ. 2/6 and 3/6 multiply કરીશ 8 on both side. Okay, therefore મને નંબર્સ મળશે 8 2 જા 16 upon 6 8 જા 48, 3 8 જા 24 by 6 8 જા 48. કરેક્ટ. હવે મારે 16 અને 24 ની વચ્ચે નંબર્સ કેટલા અને કયા મળ્યા હું અહીંયા લખું છું કે 16/48 ની પછી 17/48, 18/48, 19/48, 20/48, 21/48, 22/48, 23/48 and 24/48. Okay, then 16/48 and 24/48 in between મને 1 2 3 4 5 6 7. ઓકે, મને 7 નંબર્સ મને ફાઇન્ડ થઈ ગયા છે. ઓકે, મારે જે 7 નંબર્સ જોતા હતા એ નંબર્સ મારે અહીંયા ફાઇન્ડ થઈ ગયા છે. ઓકે, તમને કોઈ પણ ડાઉટ હોય પ્લીઝ મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. એન્ડ તમારે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે 9th સ્ટાન્ડર્ડ કે 10th સ્ટાન્ડર્ડ કે પછી રેશનલ નંબર કે બીજા કોઈ પણ ડાઉટ્સ હોય ધેન બધા માટે હું તમને આન્સર્સ આપીશ અને ડાઉટ્સ તમારા ક્લિયર કરીશ. ઓકે, પ્લીઝ તમે કોમેન્ટ કરજો જેથી હું તમને ડાઉટ્સ સોલ્વ કરી શકું. જો તમે કોમેન્ટ્સ નહીં આપો દેન તમારા ડાઉટ્સ તમારી પાસે જ રહેશે અને ડાઉટ્સ ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમને આગળના ક્વેશ્ચન્સ નહીં સમજાશે. ક્લિયર? હવે
આ તો હતા રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના. દેન હવે ઇરેશનલ નંબર્સમાં જઈએ. ઇરેશનલ નંબર્સ કયા હોય છે? ઇરેશનલ નંબર્સમાં જેમ રેશનલ નંબર્સ માં પેટર્ન્સ તમે જોઈ ત્યાં આગળ પહેલાં કે ભાઈ અમુક પેટર્ન ફોર્મ કરે છે ટર્મ રિકરિંગ નંબર્સમાં 1.666, 1.333, 0.333, 1.272727 ટાઈપ જે પેટર્ન ફોર્મ કરે છે, બરાબર, રિકરિંગમાં. એવી જ રીતે ઇરેશનલ નંબર્સમાં પણ એવી રીતે જ હોય છે. ઇરેશનલ નંબર્સ કઈ રીતે હોય છે કે ઇરેશનલ નંબર્સ જેન્યુઅનલી મતલબ કે તમારે લખવા હોય પર્ટિક્યુલર, then તમે આવી રીતે લખી શકો છો કે ઇરેશનલ નંબર્સ ફોર એક્ઝામ્પલ કયા હોય છે? 0.12, 122, 1222, 1222, 1 ડેશ ડેશ ડેશ. ઓકે, પછી એક એક્ઝામ્પલ લો, 5.343, 44, 3, 444, 3 ડેશ ડેશ ડેશ. ઓકે, 9 પોઈન્ટ. આ પોઈન્ટ પહેલા કોઈ પણ નંબર હોઈ શકે છે, એ કોઈ ચિંતા નથી. પોઈન્ટ પછીના નંબર્સમાં આવી રીતે પેટર્ન્સ હોય, ધેન ધેટ્સ અ ઇરેશનલ નંબર્સ. બરાબર, આવી પેટર્ન્સ પ્લીઝ ધ્યાન આપજો. આ 3, 4, 3 પછી પાછું 4 પછી 4 છે, નહીં કે ખાલી સિંગલ 4. ઓકે, ધેન આમાં તમે બાર ન મૂકી શકો. જે આપણે 0.1272727 આવી રીતે લખતા, તો એની માટે આપણે 0.127 ઉપર બાર મૂકી દેતા. બરાબર, સિમિલરલી આમાં તમે આવી રીતે બાર નહીં મૂકી શકો, બીકોઝ આ ઇરેશનલ નંબર્સ છે. આમાં પહેલા 4 છે, દેન પછી 2 ટાઈમ 4 આવ્યું, પછી 3 ટાઈમ 4 આવ્યું, એટલે કોઈ પણ ટાઈપની બાર મૂકી નહીં શકો, બીકોઝ કે સેમ નંબર રિપીટ નથી થતો. ક્લિયર? 9 પોઈન્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ. બીજું 9.5, 28, 288, 2 888 ડેશ ડેશ ડેશ. 11.734, 33, 4 333, 4 dash dash dash. 15.9, 918, 2 88, 2 888, 2 4 time 8 dash dash dash. બરાબર, આ બધા તમારે ઇરેશનલ નંબર્સ ફોર્મ થાય છે. ધીસ ઓલ આર ધ ઇરેશનલ નંબર્સ. હવે ઇરેશનલ નંબર્સની વચ્ચેના રેશનલ નંબર્સ કઈ રીતે ફાઇન્ડ કરવા? આ બધા ઇરેશનલ નંબર્સ છે, એમની વચ્ચે રેશનલ નંબર્સ કઈ રીતે ફાઇન્ડ કરવા? ધેટ્સ અ મેઇન પોઈન્ટ. ઓકે, ધેટ્સ અ મેઇન પોઈન્ટ. હું અહીંયા સ્ટાર્ટ કરું છું એક્ઝામ્પલ સાથે. સમ find 3 irrational numbers, find 3 rational numbers between 2 irrational numbers. ઓકે, 2 irrational numbers કયા છે એ હું અહીંયા લખું છું. આપણે આમાંથી જ એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ બે જ એક્ઝામ્પલ લઈએ. 0.121, 221, 222, 1
ડેશ 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 એન્ડ સેકન્ડ હતું 5.3434434 ડેશ ડેશ ડેશ. ઓકે, આ મિસ્ટેકથી લખાઈ ગયું છે, પ્લીઝ ઇગ્નોર ઇટ. 3 મારે ફાઇન્ડ કરવાના છે 3 નંબર્સ. ઓકે, 3 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના છે. 3 રેશનલ નંબર્સ મીન્સ કે જેમનું જે નંબર જે છે ટર્મિનેટેડ હોય, મતલબ કે જેનું ડેસિમલ પોઈન્ટ જે છે ડેસિમલમાં આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ એક્ઝામ્પલ આપણે પહેલાં પણ જોયા કે ભાઈ 4.8, 9.2, 6.5 આ બધા ટર્મિનેટેડ નંબર્સ છે. અને આ બધા ટર્મિનેટેડ નંબર્સને આપણે શું કહીએ છીએ? રેશનલ નંબરમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને એને રેશનલ નંબર્સ કહીએ છીએ. ઓકે, ગ્રેટ. દેન આવી રીતે કોઈ પર્ટિક્યુલર નંબર મારે ફાઇન્ડ કરવાના રહેશે. 0.121 એન્ડ હું અહીંયા 3 ડિજિટ લઈશ. ફર્સ્ટ 3 ડિજિટ હું ઓનલી એન્ડ ઓનલી ફર્સ્ટ 3 ડિજિટ લઈશ. પહેલું છે 0.121 એન્ડ પછી છે 5.343. ઓકે, એની પછીના ડિજિટ હું ઇગ્નોર કરું છું અત્યારે, બરાબર. એની પછીના ડિજિટ્સ નથી લેવાના. જેટલું બને એટલું તમારે 3 ડિજિટ લો ફર્સ્ટ, દેન એ વધારે પ્રેફરેબલ છે. અમુક જે છે એ પહેલાં 2 ડિજિટ જ લે છે અને અમુક જે છે ફર્સ્ટ જ ડિજિટ એક જ ડિજિટ લે છે, બરાબર. બટ હું પ્રિફર કરીશ કે જ્યાં સુધી તમે 3 ડિજિટ લો પોઈન્ટ પછી એટલું વધારે ઇઝી પડશે અને તમે ઇઝીલી તમે એટલા ફાઇન્ડ કરી શકશો. 0.121 અને 5.343 ની વચ્ચે 3 નંબર્સ મારે જોવે છે. દેન 0 પોઈન્ટ અને 5 પોઈન્ટ, દેન એની વચ્ચે હું 2.1, 2.5 લખી શકું આ બેની વચ્ચે, બરાબર. હું 2.5 લખી શકું. યા 0 પોઈન્ટ અને 5 પોઈન્ટની વચ્ચે 2.5 આવે, 3.0 પણ આવે, આફ્ટર ધેટ 3.5 પણ આવે, 5.2 પણ આવે બીકોઝ અહીંયા 5.3 છે, બરાબર. તો 5.2 જે છે એ આ બંનેની વચ્ચે આવી જશે, રાઈટ. આફ્ટર ધેટ 1.5 પણ લખી શકું હું, બરાબર. બીકોઝ 0 પોઈન્ટ છે, દેન 0 પોઈન્ટ કરતાં ગ્રેટર નંબર થઈ ગયો, બરાબર. 0.1 કરતાં ગ્રેટર 1.5 થઈ ગયું. દેન આ બધા નંબર્સ જે છે મારા રેશનલ નંબર્સ છે, એક્સેટ્રા હું લખી નાખું છું. તમારે પછી જેટલા લખવા આવે, મારે 3 કીધેલા હતા, મેં 3 કરતાં વધારે નંબર્સ લખીને તમને આપ્યા છે. ઓકે, હવે આપણે છે હજી એક એક્ઝામ્પલ લઈએ, બરાબર. અને આપણે આજનું સેશન પૂરું કરીએ એક એક્ઝામ્પલ હજી એક લઈને. ફાઇન્ડ 5 rational numbers between 2 irrational numbers. Okay, 2 irrational numbers આપણે અહીંયા √2 and √3 હું આપું છું. ઓકે, √2 means 1.414 dash 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 and √3 means 1.732 dash dash dash. ઓકે, આ રીતે આમના વેલ્યુઝ છે √2 અને √3 જે તમે ઓલરેડી 8th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો કે √2 ને √3 ને √5 ની વેલ્યુઝ જે છે લોંગ ડિવિઝનથી કઈ રીતે કાઢવામાં આવે. છતાં પણ તમને ન ખબર હોય કઈ રીતે આની વેલ્યુઝ કાઢવામાં આવે તેનો હું અલગથી વિડીયો બનાવીને તમને મોકલીશ. જસ્ટ તમે કોમેન્ટ કરીને તમે લખી શકો છો કે તમે √2 અને √3 નું લોંગ ડિવિઝનથી એમની વેલ્યુઝ જે છે કઈ રીતે કાઢવામાં આવે, બરાબર. તેને હું શીખવાડી દઈશ એ પણ. દેન આ 2 ઇરેશનલ નંબર્સ છે અને એ 2 ઇરેશનલ નંબર્સની વચ્ચે 5 રેશનલ નંબર્સ ફાઇન્ડ કરવાના છે. દેન ફટાફટ આપણે કન્સેપ્ટ ઉપર આવી જઈએ
1.414 ડેશ 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 એન્ડ 1.732 ડેશ ડેશ ડેશ. દેન મેં ઓલરેડી કીધું કે પહેલા 3 નંબર જ તે પોઈન્ટ પછીના 3 ડિજિટ આપણે લઈએ. દેન પોઈન્ટ પછીના 3 ડિજિટ લઈએ. દેન 1.414 અને 1.732 ની વચ્ચે મારે 1.5 ઓકે 1.500 આવશે બોથની વચ્ચે. આફ્ટર દેટ 1.450 પણ આવશે કારણ કે 414 છે. દેન એનીથી ગ્રેટર નંબર 450 જે છે એ બંનેની વચ્ચે આવશે રાઈટ. પછી 1.550 એ પણ બોથની વચ્ચે આવશે. 1.650 એ પણ બોથની વચ્ચે આવશે ઓકે. દેન તમે 1.700 એ પણ બોથની વચ્ચે આવશે. દેન તમે આવી રીતે આ મારા 1 2 3 4 5 રેશનલ નંબર્સ છે. અમારા 5 રેશનલ નંબર્સ મેં ફાઇન્ડ કર્યા ઓકે. દેન તમે આમની વચ્ચેના કોઈ પણ 5 રેશનલ નંબર્સ લઈ શકો છો. બટ કમ્પલસરી તમારું એમનું જે ડિવિઝન કરવાથી બરાબર એ ટર્મિનેટેડ હોવા જોઈએ. લાઈક 1.5 જે છે 1.5 કે 1.500 એનો આપણે પોઈન્ટ કાઢીએ. દેન 15/10 થાય અને 5 3s are 10 5 2s are 15 5 2s are 10. દેન 3/2 મારે રેશનલ નંબર મળે છે. સેમ 1.45 માં 145/10 ઓકે. દેન 145/10 5 2s are 10 and 5 9s are 45 and 5 2s are 10. then 29/2 another મને રેશનલ નંબર મળે છે 1.555 ઓકે. દેન એની માટે કરીએ. દેન 1.555 ડિવાઈડ બાય સોરી પોઈન્ટ મૂકી દીધો મેં ભૂલમાં 155/100 સોરી અહીંયા પણ 1.45 છે. દેન અહીંયા 100 આવશે. દેન અહીંયા 20 થઈ જશે. 2 ડિજિટ પોઈન્ટ પછી 2 ડિજિટ છે એટલે 100 મેં મૂકેલા છે. 1.55/100 5 સાથે 5 3s are 15 5 1s are 5 5 20s are 100. then 31/20 મારે રેશનલ નંબર મળે છે 1.650 then 1.65 હું લઈશ. 1.65 means 165/100 another. then 5 3s are 15 1 5 3s are 15 33/5 20s are 100/20 બરાબર 33/20 another મારે રેશનલ નંબર મળે છે. and 1.7 17/10 ઓકે. આમાં કટિંગ ન થાય કોઈ પણ. then 17/10 એઝ ઇટ ઇઝ મારું એક રેશનલ નંબર મને મળે છે. then પ્લીઝ તમે નોટિફાય કરજો કે તમને જે નંબર્સ મળે એમનું એક પર્ટિક્યુલર આવી રીતે એક રેશનલ નંબર મળવો કમ્પલસરી છે. જો આવી રીતે રેશનલ નંબર નહીં મળે દેન તમે જે આ નંબર્સ ફાઇન્ડ કરશો એમાં અમુક ભૂલ રહેશે ઓકે. દેન આજનો સેશન હું અહીંયા કમ્પ્લીટ કરું છું. જો તમને મારો વિડીયો પસંદ લાગ્યો હોય સારો લાગ્યો હોય દેન તમે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અને જો વધારે કોઈ પણ માહિતી જોતી હોય દેન એની માટે પણ તમે કોમેન્ટ આપી શકો છો. અને વધુ પડતી તમારે કોઈ પણ મેથ્સ માટે શીખવું હોય કોઈ પણ નવી વસ્તુ દેન એની માટે પણ તમે કોમેન્ટ કરી શકો છો અને લાઈક કરી શકો છો ઓકે. દેન ટિલ દેન ગુડ બાય.